નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જય અંબે. જય અંબેની ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈએ ધોરણ 7 સંજ્ઞા. સંજ્ઞાની સમજ મેળવીએ. આપણે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે નામનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ ત્યારે એમાં સંજ્ઞા ક્યાંક ને ક્યાંક રહેલી હોય છે. તો આજે જોઈએ સંજ્ઞા કે જગતના તમામ પદાર્થો, વસ્તુઓ, પ્રાણી, તત્વોને આપણે કોઈના કોઈ નામ સંજ્ઞા દ્વારા ઓળખીએ છીએ. કે કોઈ પણ વસ્તુ છે, પદાર્થ છે, એને કોઈક ના કોઈક નામથી આપણે ઉલ્લેખ કરતા હોઈએ છીએ. જેમ કે આપણે જોઈએ સંજ્ઞાના પ્રકારોમાં તો વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા અને સમૂહવાચક સંજ્ઞા. તો આજે આપણે આ 3 પ્રકાર સમજી લઈએ કે વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું, જાતિવાચક સંજ્ઞા એટલે શું અને સમૂહવાચક સંજ્ઞા એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો દરેક ધ્યાન આપજો કે મુખ્ય સમજવા જેવું છે કે વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું. વ્યક્તિવાચક સંજ્ઞા કે કોઈ પણ નિશ્ચિત નામ લઈને ઉલ્લેખ કરવામાં આવતો હોય, જેનાથી એ વ્યક્તિની ઓળખ થાય, જેનાથી સામેવાળા શબ્દની ઓળખ થાય, જે વ્યક્તિ રહેલો છે એની ઓળખ. જેમ કે નામનો ઉલ્લેખ. વ્યક્તિ, પ્રાણી, વસ્તુ, સ્થળ કે પદાર્થ જેનો નામ લઈ, અહીંયા લખ્યું છે આપણે નામનો ઉલ્લેખ, જેનો નામ લઈ અને ઉલ્લેખ કરવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, નર્મદા નામ લઈને, જો એમ કીધું હોત કે સુરતમાં નદીઓ છે, નદીઓ તો અનેક છે, કઈ નદી, પણ ચોક્કસ વ્યક્તિવાચક સંજ્ઞા લગાડી કે નામ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કઈ? નર્મદા નદીની વાત થઈ છે. બાકી કોઈક એમ કે સુરતમાં અનેક નદીઓ ફરે છે, હું નદીના કાંઠે રહું છું, પણ કઈ નદીના કાંઠે તમે રહો છો? તો સાબરમતી નદીના કાંઠે. નામનો ઉલ્લેખ થયો છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે નામનો ઉલ્લેખ કરવામાં આવે કઈ કઈ વસ્તુમાં, વ્યક્તિ, પ્રાણી, વસ્તુ, સ્થળ કે પછી પદાર્થ હોય, એટલે આમાં દરેક વસ્તુ આવી ગઈ. જ્યારે નામ લઈને ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ખબર પડે કે આ જ વ્યક્તિ, આ જ વસ્તુ, આ જ પદાર્થ, આ જ સ્થળની વાત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બુધવાર અમારી સ્કૂલમાં તો ધૂળેટીનું આયોજન કરવામાં આવવાનું છે. કયા વારે? મંગળવારે. પણ અમારી સ્કૂલમાં બુધવારના દિવસે રજા રહેશે. શું કામ? કારણ કે બુધવારના દિવસે ધૂળેટીનો પર્વ છે. એટલે ધૂળેટીના પર્વને દિવસે આપણી સ્કૂલમાં જય અંબે વિદ્યાલયમાં વિદ્યાર્થી મિત્રો રજા રહેવાની છે. એટલે આપણે ચોક્કસ નામ ઉલ્લેખ કર્યો. હવે આવ્યું સ્થળ. આ સ્થળ જય અંબે આવ્યું ને એટલે સ્થળ, કારણ કે જય અંબે તો જય અંબે છે. જય અંબેનું શિક્ષણ એટલે કે બાળકોને ઘડવાનું, બાળકોને બનાવવાનું કામ કરે છે જય અંબે વિદ્યાલય. એટલે કે છે સ્થળનો ઉલ્લેખ. મારો છોકરો સ્કૂલમાં ભણે છે. કઈ સ્કૂલમાં ભણે છે? મારો છોકરો જય અંબે સ્કૂલમાં ભણે છે. કોઈ નિશ્ચિત સ્થળની વાત કરવામાં આવી કે આ સ્થળ ઉપર ગઢપુર રોડ પર જે જય અંબે સ્કૂલ આવેલી છે ત્યાં ભણે છે. મારા સંબંધીનો છોકરો નવી સ્કૂલ જે બની છે ત્યાં ઇનોવેટિવ સ્કૂલમાં અભ્યાસ કરે છે. એટલે કોઈ નિશ્ચિત સ્થળ, એટલે કે કોઈક નિશ્ચિત કરવામાં આવે કે આ જ સ્થળની વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે હિમાલય. પર્વતો તો ઘણા છે પણ હિમાલય જેવો નહીં. એક માળો અડગ બેઠો એ તો ધરતી કેરો સહી. મતલબ કે એક વસ્તુ, એક એવો વ્યક્તિ અડગ થઈને બેઠો, હિમાલય. એટલે કોઈક નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો. વ્યક્તિવાચક સંજ્ઞામાં તમારે મુખ્ય બાબત એ જ યાદ રાખવાની કે જ્યારે કોઈ પણ નામનો ઉલ્લેખ થાય, એમ કે વ્યક્તિવાચક સંજ્ઞા
ઓળખાવો. ત્યારે આપણે વાક્ય બનાવીએ વિદ્યાર્થી મિત્રો કે સુરેશ સુરતમાં અભ્યાસ કરે છે. તો એમાં બે, એક તો સુરેશ નામ ઉલ્લેખ થયો અને બીજું તો કયા સ્થળે, તો સુરતમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે નામનો ઉલ્લેખ થાય ત્યારે આપણે વ્યક્તિવાચક સંજ્ઞા સમજવાની છે. ત્યાર પછી આપણે જાતિવાચક સંજ્ઞા અને સમૂહવાચક સંજ્ઞા. આમાં ઘણા વિદ્યાર્થીઓ બહુ ગોટાળા કરે છે. જાતિવાચક સંજ્ઞા અને સમૂહવાચક સંજ્ઞા બંનેને મિક્સ કરી નાખે, અથવા તો ક્યારેક જાતિની જગ્યાએ સમૂહ આવી જાય ને સમૂહની જગ્યાએ જાતિ આવી જાય. એટલે આ ગોટાળા ના થાય એટલા માટે આપણે આ જયંબે થ્રુ વિડીયો બનાવી અને તમારા સુધી પહોંચાડવામાં આવે છે. શું કે જાતિવાચક સંજ્ઞા પ્રાણી કે પદાર્થની આખી જાતિ, કોઈ પ્રાણી કે કોઈ પદાર્થની આખી જાતિનું જ્યારે વર્ણન થાય કે પછી વર્ગને દર્શાવતી સંજ્ઞા ને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે. પ્રાણી કે પદાર્થ નું આખી જાતિ કે પછી વર્ગ ને દર્શાવતી સંજ્ઞા એટલે આપણે જાતિવાચક સંજ્ઞા કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો પ્રાણી, પદાર્થ, આખી જાતિ કે આખા સમૂહને શું કે છે દર્શાવતી સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે. નદી. મેં એમ કીધું કે અમારે સુરતમાં તાપી નદી જાય છે. તાપી વ્યક્તિવાચક થઈ ગઈ, નામ લઈને મેં કીધું. વિદ્યાર્થી મિત્રો તમે જોજો, ધ્યાન રાખજો, નામોલ્લેખ થાય ત્યારે વ્યક્તિવાચક, પણ જ્યારે આખી જાતિ આખા વર્ગ ને દર્શાવતી સંજ્ઞા આવે ને વિદ્યાર્થી મિત્રો ત્યારે સમજી લેજો કે જાતિવાચક સંજ્ઞા છે. આખી જાતિ વર્ગ. નદી એક નહીં, જેટલી નદીઓ છે બધી નદીની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. એટલે જાતિવાચક આખી જાતિ ને વર્ગની વાત કરવામાં જ્યારે આવે ત્યારે જાતિવાચક સંજ્ઞા નદી. એક નદી નહીં, જેટલી નદી છે બધી, સાબરમતી, નર્મદા, તાપી, ભાદર, બધી જ નદીઓને લઈ લો વિદ્યાર્થી મિત્રો. જ્યારે બધી જ નદીઓનો વાત કરવામાં આવે ત્યારે આપણે આખી જાતિ કે વર્ગની વાત કરવામાં આવે ત્યારે જાતિવાચક સંજ્ઞા લાગે છે. પર્વતો, કોઈ એક પર્વત નહીં વિદ્યાર્થી મિત્રો. જેમ કે હિમાલય, એક પર્વતની વાત નથી થઈ, બધા જ પર્વતો. બધા જ પર્વતોની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે બધા જ આખો વર્ગ દર્શાવે છે, આખી જાતિ દર્શાવે છે, એટલે જાતિવાચક સંજ્ઞા. જ્યારે આખા જાતિને ભેગા લઈને હાલે, એકના નામથી આખી જાતિનું નામ આવે ત્યારે જાતિવાચક સંજ્ઞા. હું એમ કહું કે હું ભણું છું જયંબે સ્કૂલમાં, પણ આખી જયંબે સ્કૂલના જે ટ્રસ્ટી છે બધા જ એમાં ગણાય જાય. સ્કૂલ હાકે છે કોણ? પ્રિન્સિપાલ, ટ્રસ્ટી, મેનેજમેન્ટ. એટલે આખી જાતિનો સમૂહ થાય છે. પછી તારા, કોઈ એક તારો ની વાત થઈ નથી. તારા, આકાશ આભમંડળમાં જેટલા તારાઓ ચમકી રહ્યા છે એ દરેક તારાઓની વાત અહીંયા કરવામાં આવી છે. ઘર તો કોઈ એક ઘર નહીં, આખા ગામમાં જેટલા જ ઘર છે એ બધાનો સમૂહ એટલે ઘર. પંખો, આ શબ્દ તમને એમ થશે કે સાહેબ આમાં તો પંખો એટલે એમ લાગે કે એક જ પંખો છે, પણ પંખાનું કઈ નામ હોય કે લાલ પંખો, લીલો પંખો, ભૂરો પંખો, ધોળો પંખો? અહીંયા નામ નથી દીધું, અહીંયા કીધું છે પંખો. પંખો એટલે બધા જ પંખા આવી જાય છે. એવું નથી હોતું કે અહીંયા પર્વત લખ્યું એટલે બધા પર્વતો સમજી જ લીધા, પંખો લખ્યું એટલે એક જ પંખો સમજવો. બધા જ પંખા જે જાતિવાચક સંજ્ઞામાં આવે છે. લાઈટ, હું એમ કહું કે આ ક્લાસમાં લાઈટ શરૂ છે તો વ્યક્તિવાચક, કે આ જ ક્લાસમાં લાઈટ સ્થળ છે, આ સ્થળ ઉપર લાઈટ શરૂ છે. પણ હું એમ કહું કે લાઈટ શરૂ છે ક્યાં? બધે જ. જાતિવાચક સંજ્ઞા. ખાલી સમજવાનું છે. વાક્ય એનું એ છે, ખાલી એમાંથી તમારે વ્યક્તિવાચક ગોતવાનું છે, જાતિવાચક ગોતવાનું છે, સમૂહવાચક ગોતવાનું છે કે કયું વ્યક્તિવાચક લાગે, કયું જાતિવાચક લાગે ને કયું સમૂહવાચક લાગે. ત્યાર પછી આપણે જોઈએ સમૂહવાચક.
સમૂહ ને જાતિ આવે એટલે અહીંયા લોચો થાય. સાહેબ સમૂહ એક કહેવાય ને જાતિ એક કહેવાય, ભેગું કરવું કેમ? પણ અહીંયા જોજો, પ્રાણી કે પદાર્થના આખા સમૂહ ને દર્શાવતી સંજ્ઞા એટલે સમૂહવાચક સંજ્ઞા કહેવાય. પ્રાણી કે પદાર્થના આખા સમૂહની વાત કરે દર્શાવતી સંજ્ઞા એટલે સમૂહવાચક સંજ્ઞા. શું કીધું છે? સભા, જૂથ, ટોળું, કાફલો, મંડળ, સમૂહ અને મેળો. જ્યારે આખા સમૂહની વાત કરવામાં આવે કે અમારે અહીંયા સભાખંડમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે, આજ અમારે જૂથ લઈ અને પ્રવાસે જવાનું છે, અમારું ટોળું એટલું સમર્થ છે કે અમારા ટોળાની સામે કોઈ પણ ટકી ન શકે. કાફલો, મિલિટરી વાળા જ્યારે પોતે ભરી બંદૂકે તૈયાર થતા હોય છે બોર્ડર પર લડવા જવા માટે, ત્યારે એ પોતે પોતાનો કાફલો તૈયાર કરે છે અને કાફલાની સાથે રહે છે. અમુકને વ્યાજે પૈસા ન મળતા હોય, એ શેમાંથી ઉપાડે? મંડળમાંથી. મંડળ એક વ્યક્તિથી ન થાય, આખા સમૂહનું ભેગું હોય એટલે સમૂહવાચક સંજ્ઞા મંડળ. સમૂહ, આનો આજે શબ્દ આવ્યો સમૂહવાચક સંજ્ઞા. સમજવાની ખાલી આ એક લાઈન છે કે પ્રાણી કે પદાર્થના આખા સમૂહ ને દર્શાવતી સંજ્ઞાને આપણે સમૂહવાચક સંજ્ઞા કહીએ છીએ. મેળો એટલે આ દરેક આખા સમૂહની વાત કરવામાં આવી છે મેળાની. તો આજના લેક્ચરમાં આપણે ખાલી સંજ્ઞાના 3 પ્રકારો, વ્યક્તિવાચક, જાતિવાચક અને સમૂહવાચક. વિદ્યાર્થી મિત્રો થોડુંક રિપીટ કરીને જોજો, નિરાતે જોજો, એટલે ચોક્કસ મગજમાં ઉતરી જશે. આગલા લેક્ચરમાં મળીશું. જય અંબે.